શું ગુજરાતમાં ખરેખર વાવાઝોડું આવવાનું છે કે પછી માત્ર વરસાદ આવવાનો છે? પવન ફૂંકાવાનો છે કે શું આગળ થવાનું છે? આ બધું જ આજે આપણે ખાસ વિડીયોમાં જોવાનું છે. પરંતુ વિડીયો આપણે આગળ વધારીએ એની પહેલા અમારી જે ચેનલ છે એટલે કે બીટીવી ડિજિટલની જે ચેનલ છે એને એકવાર લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને આ વેધરને લગતા જ હવામાનને લગતા વાવાઝોડાને લગતા જેટલા પણ સમાચાર છે ને એ તમારા સુધી પહોંચતા રહે. હવે મેઇન મુદ્દા ઉપર આવ્યો. અત્યારે જે સિસ્ટમ સક્રિય બની છે એ ક્યાં પહોંચી છે? તમને જે મુંબઈની આસપાસના વિસ્તારમાં જે ગ્રીન કલરના પટ્ટાની અંદર જે રેડ કલર દેખાઈ રહ્યો છે બેઝિકલી સિસ્ટમ છે. આ સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ ચૂકી છે અને લગભગ કોલ્હાપુર અથવા તો મુંબઈની આસપાસ આજે જ્યારે હું 22 તારીખની વાત કરી રહ્યો છું તે સમયે એ જગ્યા ઉપર છે. હવે મહત્વનું છે કે મુંબઈની આસપાસના વિસ્તારમાં અત્યારે આજના તારીખે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. હવે વરસાદ કયા વિસ્તારોમાં પડી રહ્યો છે તો મુંબઈની આસપાસના વિસ્તારોને એકવાર આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો આપણે ખબર પડશે. મુંબઈ છે, ગોરેગાંવ છે, ચીપલુન છે, રત્નાગીરી છે, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને આજના દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ છે. અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે? લગભગ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ જો ખાસ કરીને આસપાસના રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશથી લઈને ગુજરાતમાં પણ તેની ખાસ કરીને અસર જોવા મળી રહી છે. આજે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમુક એવા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે કે ત્યાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ પડેલો છે. કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હાલ આજના દિવસ પૂરતી કરવામાં આવી છે તો રાજકોટ છે, ગોંડલ છે, જુનાગઢ, અમરેલી, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, ભાનવડ, જામનગર, સલાયા, દ્વારકા, આ બધા જેવા ખાસ કરીને વિસ્તાર છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બીજી બાજુ અમદાવાદ સહિત જેટલા પણ વિસ્તાર છે ત્યાં આજના દિવસ પૂરતો કોઈ આગાહી એટલે કે 22 તારીખ દરમિયાન કોઈ આગાહી હાલ પૂરતી કરવામાં આવેલી નથી. બીજી બાજુ કચ્છમાં પણ એવી કોઈ આગાહી નથી કરવામાં આવી. સૌરાષ્ટ્રના જે દક્ષિણ ગુજરાતના ભાગ છે ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. પણ આજની તારીખ એટલે કે 22 તારીખે ત્યાં પણ હાલ વરસાદ નથી. માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. 23 તારીખ ઉપર જતા રહીને 23 તારીખ ઉપર જોઈએ કે આપણે એકચ્યુઅલમાં જે સાયક્લોન છે અથવા તો જે સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરેલું છે એ ક્યાં જશે. મહત્વની વાત તો એ છે કે મુંબઈની આસપાસનો જેટલો પણ વિસ્તાર હશે ત્યાં ખાસ કરીને આજે કોલ્હાપુરની આસપાસના વિસ્તારોમાં તેની દિશા બદલી શકે છે, જેને જ કારણે મુંબઈની આસપાસના વિસ્તારમાં ફરી એકવાર વરસાદ આવી શકે છે, જેને જ કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ખાસ કરીને તેની અસર થશે. તમે જોઈ શકતા હશો કે આખું જે ઘરમૂડી નાખ્યું છે તેને જ કારણે જુનાગઢ, ભાણવડ, ઉના અને સૌરાષ્ટ્રનો જેટલો વિસ્તાર હશે ત્યાં, અને બીજી બાજુ જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જેટલા પણ ઉત્તર ગુજરાતના એરિયા હશે ત્યાં છૂટોછવાયો વરસાદ દેખાઈ રહ્યો છે અને સુરતની આસપાસના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે જ્યારે 23 તારીખ હશે ને ત્યારે બની શકે કે ગુજરાતના એટલે કે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં ખાસ કરીને સારો એવો વરસાદ પડી શકે છે. જે સાયક્લોનની સિસ્ટમ છે, જે સિસ્ટમ બનવાની છે એ 24 તારીખ ઉપર જતા રહી. 24 તારીખે આખી દિશા બદલી જવાની છે. જે મુંબઈની આસપાસના વિસ્તારની અંદર જે ઘૂસેલું જે સિસ્ટમ હતી એ ફરી એકવાર દરિયાની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર જોવા મળશે. અને આખી જે સિસ્ટમ છે એ સતત આપણે જોવા મળે છે કે 24 તારીખ દરમિયાન મુંબઈની આસપાસ જ છે, જેને જ કારણે લગભગ આવતીકાલે 24 તારીખે પણ ગુજરાતમાં કોઈ ભયાનક એવું વાવાઝોડું કે ભયાનક એવો વરસાદ થવાની શક્યતાઓ લગભગ 24 તારીખ સુધી નથી દેખાઈ રહી. 25 તારીખ ઉપર જતા આવશો તો આપણે ખબર પડશે કે 25 તારીખે શું આખો મામલો બને છે. આમ જોવા જઈએ તો સતત ને સતત એક જ જગ્યા ઉપર આખી સિસ્ટમ કામ કરી રહી છે, આખી સિસ્ટમ આગળ વધી રહી છે. જ્યારે આવું કંઈક થતું હોય ત્યારે મહત્વની વાત તો એ છે કે મુંબઈની આસપાસના વિસ્તારોમાં અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે જે વરસાદ છે આવી શકે છે અને ત્યાં નુકસાન પણ થઈ શકે છે. બીજી બાજુ હાલની પરિસ્થિતિની વાત કરીએ, મહારાષ્ટ્રની આસપાસના વિસ્તાર એટલે કે રાજ્યોની જો વાત કરીએ તો તેલંગાણા છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે અને બિહાર સુધી પણ આની અસર જોવા મળી શકે છે. કઈ રીતે અસર જોવા મળી શકે છે તો પવન ખાસ કરીને ફૂંકાઈ શકે છે, જેને જ કારણે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ બની શકે છે. જો 26 તારીખ પર આપણે જતા રહીએ તો આપણે ખબર પડશે કે જે સિસ્ટમ છે એ આગળ વધીને ગુજરાતને સીધી એની અસર દેખાશે. ખાસ કરીને સુરતની આસપાસનો વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ એ સિસ્ટમની સક્રિયતા પહેલેથી જ છે. સુરત, વલસાડ એની સાથે આસપાસનો વિસ્તાર ભરૂચ, સુરત, અમોડ, ખંભાત સુધીના વિસ્તારને કવર કરી શકે છે. આ બાજુ જો 24 તારીખે આગળ વધતા રહેશો તો હજુ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેની ખાસ કરીને અસર જોવા મળશે. કયા વિસ્તારમાં અસર જોવા મળશે તો જુનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, ઉના, વેરાવળ, મહુવા, અલંગ, આ બધા જેવા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને અસર જોવા મળશે. અમદાવાદમાં 26 તારીખની આસપાસ વરસાદ આવી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. વડોદરાની આસપાસના વિસ્તારમાં વરસાદ આવી શકે છે.
જ્યારે આ સિસ્ટમ આ દેખાઈ રહી છે કે કેવડી મોટી સિસ્ટમ બનેલી છે તે પ્રમાણે જોવા જઈએ તો ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે, લો પ્રેશર સર્જાઈ શકે છે. અને જ્યારે લો પ્રેશર સર્જાય છે ત્યારે આસપાસના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 27 તારીખે ફરી એકવાર, એટલે મહત્વનું છે કે 26 અને 27 એવા દિવસો હશે કે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે મહત્વના સાબિત થશે. અને બીજી બાજુ જો પવનની ગતિની વાત કરીએ, પરિસ્થિતિની વાત કરીએ તો ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં પવનની દિશા આપણને ખાસ કરીને વધારે જોવા મળશે. IMD ગવર્મેન્ટ તરફથી જે હવામાન વિભાગની વેબસાઇટ છે તે શું કહી રહી છે એના ઉપર પણ એક વાર નજર નાખી દે. આજની તારીખ એટલે કે 22 તારીખના જે પરિસ્થિતિ છે, સેટેલાઇટ તસવીર છે, આ સેટેલાઇટ તસવીર ઉપરથી આપણે ખબર પડી શકે છે કે જે સિસ્ટમ બનેલી છે એ આ તમને ગોવાની આસપાસ અને મુંબઈની આસપાસ આપણે દેખાઈ રહી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ એના ક્યાંક ને ક્યાંક છેડા અટતા હોય એવું દેખાઈ રહ્યું છે. ઇન શોર્ટ જો જાય તો લગભગ દક્ષિણ ભારતનો મોટા ભાગનો વિસ્તાર છે એ અત્યારે હાલ વરસાદની ચપેટમાં છે. અને હવે આગળના સમયમાં કયા કયા ગુજરાતમાં વિસ્તારના વરસાદ આવી શકે છે, ખાસ કરીને 22 તારીખ એટલે કે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, સુરત અને આસપાસનો દાદરાનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. પરંતુ બાકીના જેટલા પણ વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ હાલ પૂરતી નથી રહી. બીજા દિવસની એટલે કે જો 23 તારીખની વાત કરીએ, 23 તારીખે હાલ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સાથે દમણ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને આવતીકાલે વરસાદ સારો એવો પડી શકે છે. બાકીના વિસ્તાર એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા લગભગ નહીવત પ્રમાણમાં જોવા મળી રહી છે, પરંતુ છૂટો છવાયો વરસાદ ચોક્કસથી પડી શકે છે. પછીના વિસ્તારની વાત કરીએ તો એ જ સેમ એટલે કે જેટલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ આવશે અને બાકીના જેટલા પણ વિસ્તાર છે તે છૂટો છવાયો વરસાદ અને પવનની દિશા વધારે હોઈ શકે છે. બીજા દિવસની એટલે કે ચોથા દિવસની વાત કરીએ તો એ જ સેમ પેટર્નથી બધું જ ચાલી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે 4 થી 5 દિવસ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી શકે છે. ખાસ કરીને પવન પણ ફૂંકાઈ શકે છે. આપણી જે સિસ્ટમ છે, હવામાન વિભાગ છે, સતત આની ઉપર નજર રાખી રહ્યું છે. હજુ સુધી પણ વાવાઝોડું આવવાનું છે એની હજી નક્કી નથી થઈ શક્યું. માત્ર જે સિસ્ટમ છે એ વધારે ને વધારે ડીપ બની રહી છે. આગળ જો વાવાઝોડું બને છે તો એની માટે તૈયારી પણ આપણે રાખવી પડશે. આગળના સમયમાં જો વાવાઝોડું ગુજરાતને ટકરાશે એવું બની શકે કે ટકરાય, દિશા અલગ પણ બની શકે, અલગ પણ થઈ શકે છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જે વાવાઝોડું છે એ ટકરાઈ શકે છે. ઘણા બધા નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે જે રીતનાનું બિપરજોય વાવાઝોડું હતું અને જે રીતના દ્વારકાની આસપાસના વિસ્તારોમાં અંદર ઘૂસ્યું હતું એ જ રીતના આ જે સિસ્ટમ છે એ પણ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને દ્વારકાની આસપાસના અથવા તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારા છે તેમાં અંદર ઘૂસી શકે છે. તો આગળના સમયમાં 2 થી 4 દિવસની અંદર આપણે આખો મામલો છે એ ક્લિયર થઈ જશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 24 થી 28 તારીખ છે એ ગુજરાત માટે મહત્વના છે. હવે હવામાનને ઘણા બધા બીજા સમાચારો પણ હશે. આવતીકાલે કદાચ આપણને ખબર પડી જશે કે વાવાઝોડું છે કે નહીં, પરંતુ તમારે એક કામ કરવાનું છે. અમારી જે VTV ડિજિટલની જે ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે કે જેથી તમને હવામાનને લગતા જેટલા પણ સમાચાર છે એ તમને મળતા રહે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો, શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.